અત્યારે તો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજે છે રવિવાર એટલે આપણે આવ્યા છે ભવાની માતાજીના મંદિરે, કારણ કે દર રવિવારે આપણે આવીએ દર્શન કરવા, એટલે આજે આવ્યા છે દર્શન કરવા માટે. તો આપણે અગરબત્તી કરી નાખીએ, પછી તમને માતાજીના દર્શન કરાવ. તો અત્યારે આપણે ભવાની માતાજીના મંદિરે ડમાસર વહેલા આવીએ તો અહીંયા અગરબત્તી કરવાનો ને જરીક પબ્લિક ઓછી હોય એટલે આપણે વહેલા કરીને પાછા જઈએ આપણી ઘરે. તો અત્યારે આપણે કરી નાખીએ અગરબત્તી ને દીવાધૂપ. તો અત્યારે આપણે થઈ ગયા છે દીવાધૂપ ને હવે અત્યારે છે રવિવાર એટલે આપણે જવાનું છે મતદાન કરવા. તો આપણે હવે જઈએ આપણે ઘરે તો હવે મતદાન કરવા. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો મારા બ્લોગમાં. તો અત્યારે મિત્રો હું કહેવાય કે મતદાન કરીને આપણે પૂગી ગયા આપણી સાઈડે, અને આપણી સાઈડે આવી ગયું કંઈક બોરિંગ કરવાનું મશીન, કારણ કે જો આ જારી બોરિંગ કરે એટલે નાખવી પડે એમાં. તો આપણે તમને દેખાડીએ બોરિંગ કંઈક કેવી રીતના કરે એ, તો તમે બન્યા રહેજો. તો અત્યારે લાગી ગયો છે પોઈન્ટ ઉપર, કારણ કે એ આ કોલમના છે એટલે બોરિંગ એને કંઈક કહેવાય, મને કંઈ ખબર નથી મિત્રો. તો તમે બન્યા રહેજો, જેમ એ કામ કરે એમ તમને દેખાડતા રહેશું. તો એક પહેલાં તો ખાડો કરી નાખ્યો છે એના જો પાણી, કારણ કે બોરિંગ કરે એટલે ખાડો કરવો જ પડે, તો હેઠે પાણી જાય પછી બોરિંગ શરૂ થાય. તો તમે કન્ટિન્યુ બન્યા રહો, દેખાડું પછી. જો કંઈક આવી રીતનું આ બધું નાખવાનું છે, એટલો ઊંડો જાય મિત્રો, એટલો કામ છે ને. અત્યારે આ ખાડામાં નાખવાનું છે આ બને છે એમાં. કંઈક આવી રીતનો દાર છે. અત્યારે રવિભાઈ હલાવે જો હરિયા, પછી ઓલો હરિયા બનાવે પિંજરું આમાં નખાય. અત્યારે જે આ પૂરો નથી થયો તો પછી આમાં નખાય. તો તમે કન્ટિન્યુ બને રહ્યો, દેખાડું જો આવી રીતનું કંઈ ટ્રેક્ટરનો બોરિંગ છે. અત્યારે થઈ ગયો આ ખાડો કમ્પ્લીટ એવું ને પાનું બાનું ઉપર લીધું, ઉપાડી લીધો, બહુ જ મોટો છે. અત્યારે એ પા તડકો છે એટલે નથી દેખાતો. તો આવી રીતના થાય તો આ પાનું છે મિત્રો, જો આવી રીતના કંઈક થાય. અત્યારે ટ્રેક્ટરને છોડાવે કારણ કે બદલાવાનું છે એટલે બોરિંગને બીજે ઓલાવે પોઈન્ટે. આ એક પોઈન્ટ થઈ ગયો છે અહીંયા કમ્પ્લીટ, આ બીજો અહીંયા એક થઈ ગયું. મેં ઓલું પિંજરું નાખવાનું બાકી છે, જરૂર પિંજરું આ બધામાં કરવાના છે. લોખંડના સળિયા દેખાય તેમાં તો અત્યારે મિત્રો હું કહેવાય કે આજે આપણે આવી ગઈ સાઈડ ઉપર લોખંડની ગાડી, તો એ ઉતારવાની શરૂઆત કરી દો. જીસીબી એક લોખંડની ગાડી આવી રીતે ઉતારે તો તમને પૂરો વિડીયો દેખાડું, તમે કન્ટિન્યુ બને રહે એટલે દેખાડું. આવી રીતના કંઈક હરિયા ઉતારે જ ગાડી. અરે જો ઉતાર્યા પડી હરિયા. બીજી વારી લેવા ગઈ છે હવે.
પછી તો લોખંડની ગાડી ઉતારીને આપણે જવાનું છે ટિફિન લેવા, એટલે આપણે જઈએ ટિફિન લેવા. તો તમે કન્ટિન્યુઅસ બનાવી રહ્યો. તો આપણે જઈએ ટિફિન લેવા હવે.